નગરપાલિકા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષ પહેલાં થરાનગરમાં બોડી બેઠી હતી, એ વખતે અમે જાહેર જનતાને વચન આપ્યું હતું કે અમારું વર્ષો જૂનું જાગુસર તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, એ તળાવને અમે વિકાસ કરીશું. અને આજ આપ સૌ જોઈ શકો છો કે જાગુસર તળાવની અંદર અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 4.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. એના પછી બાજુમાં જ અમારે જે જગ્યા ખાલી પડી હતી ગાર્ડન માટે, અમે એને મહારાણી નાયકા દેવી નામ આપી અને ગાર્ડન પણ 4 કરોડના ખર્ચે અમે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ ડેવલપ કર્યું છે. અને આવતી 20 તારીખે અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને આપણા બનાસકાંઠાના લાડીલા મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા અમે આનું લોકાર્પણ રાખેલું છે. તો આપ સૌને મારી વિનંતી છે, તારીખ 20/6/2026 સાંજે 7:30 વાગે તમામ કાંકરેજ, ઓગળ તાલુકો અને થરા શહેરના તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે.